વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે દેખાડવાનું છે મોજાન ખાસ કરીને તો કોના ઘરનાનું શ્રીમત છે ને એ તમને બધું કાજલ આગળ અપડેટ આપશે. નંદીને કાજલ આવવાના છે બે બહેનો હમણાં ફટાફટ કોળમાં કોટડા ગયા કોળમાં આવવાનું છે, દરિયો દેખાડવાનો છે અને ઘણી બધી મજા આવવાની છે તમને, કેમ કે અમારા ખુદના ઘરે એટલે કે મારા મોટા ભાઈના છોકરા બે છે ને હમણાં લગ્ન છે ને તાજા એના શ્રીમત છે. હવે નાનાનું છે કે મોટાનું છે કે એ બધું કાજલ તમને કંઈક ગડબડ ગોટોનું મોટો એની ગળે કલાક છે. અને ધનજીભાઈને હું આવી જશે ધનજીભાઈ આવી એવું મારે મોજા દેખાડવાના છે મિત્રોને. અને છે ને ભાઈ અમારે હું તમને વાત કરું હમણાં આગળ મોજા દેખાડું તમને એમ થાય ઓહો કેવા મોજા તમે જુઓ ને વરસાદ આવવાનો છે હમણાં અને મોજા આમ જુઓ કાંઈ નાના નથી. હું આમ આ તમે નાનો મોજો તમને એમ લાગતો કે નાનો છે એમ, પણ આમ જુઓ યાર આ નાનો નથી, આ મોટો વાંહડા એટલે ઊંચો થાય. અને અમે કદાચ ને કહીએ કે એટલા ફૂટ 10 ફૂટ ઊંચો છે એમ તો તમને વિશ્વાસ ન આવે. એનું કારણ એ છે કે છે ને રિયલમાં ન જોવો ને ત્યાં સુધી તમને વિશ્વાસ ન આવે અને ન આવે. બાકી તો તમે રિયલમાં જોવો અંદાજ લગાડો તો તમને વિશ્વાસ આવે ને. વાદળું આવે છે અમારે આમ જુઓ ઓહો એ ગાય આગળ પાણી અને વરસાદ તો છેલ્લી બાકી ઘરે જઈને કહેવું પકડો, ઘરે જઈને કહેવું કામ એ તો વરસાદ આવે ને તો ઘરે જઈને કહેવું, બાકી તો નકર તમે તમારે ચિંતા કરતા ને કહી જ દેવું. અને શ્રીમતનું ખાસ તમને જણાવવાનું છે શું કહેવાય લઈ મારું બેટું હાલો ની કાજલ પાસે જાવો ટુલી શરૂ છે. અમારે ધનજીભાઈએ છત્રી કરી દીધી છે સ્ટાર્ટ અને પાણી ઠેઠ કેટલું સડે આમ જુઓ કેટલું પાણી સડે. રત્નેશ્વર મહાદેવનું મંદિર જરૂર હોય જુઓ છે કાંઈ. અને આજ દિવાહો છે, દિવાહાનો દીવાય હંદાઈને જાગરણ ફૂલે ફૂલ, નીંદર બધાઈને ફૂલે ફૂલ અને વાય વરસાદે ફૂલે ફૂલ. ખબર એવા માણાને અને હજી વરસાદ વધવા મળ્યો છે ધનજીભાઈ જોડો હા એમાં વધારે ઉડી. હા અને વરસાદ શરૂ થઈ ગયો છે તો કાજલ ને નદી આવવાના હતા પણ એને હવે આપણે આવવા નથી, ઘરે ની ઘરે દબી દે એટલે કે ઘરે ને ઘરે પકડી લઈ કેમ થાય એની જેમ ઘરે ને ઘરે જઈને પકડી લાવ. નીકળવા ન દો ત્યાં બહાર ના જઈને તમને દેખાડું અલા કહું કાજલ હું કહેવા માંગી છે એ જોઈ. એટલે હારું છું ઘરે પગી જાય ને દરિયામાં તી નકર આમ જો બહુ બાટી ધબધબટી યાર મેં કરી દીધું. એટલે લે આમાં તો દેખાતો નહીં, મારે શું કરવાનું ઝૂમ કરવાનું તો દેખાય જ ને શું કહેવાનું. જુઓ આવે એટલે આવે છે યાર મેં તો ભાઈ આવે છે વાહ તારીખે વધ્યો અને ફેમિલી ભાઈ વરસાદ કે મારું કામ ઓહો એવું ને જો જાવ ને જાવ બે બેનો દરિયામાં જાવ હે ઓય બે બેનો દરિયામાં જાવ રીઝા અને કઈ નીંદર કેટલી સડે છે તો મને દેખાતું નહીં હજી નીંદર સડી નહીં ગમે એમ બોલે આ નીંદર કેમ ઓય કટકા વાળી નીંદર અમને નહીં આવે એવું છે એ તો ભૂલી ગઈ એનું તો ઝેર હોય એ ઉતરી જ કહેવાય. તમારે ઝેર છે ને કડતા જો બાપ કોઈને ન કરો કડી જાય હું હોઈ જાવ પછી લગભગ કાલ હાથ બધી કોઈ હાથ ન કરતો નકર કડી જાય કલાકે ઇન્સ્ટન્ટ જગાડવામાં આવશે પેલા બોલ નકર હોવન નહીં કા કેવલ ભાઈ ઓય કેવલ જા વરસાદ આવ્યો વરસાદ આવ્યો એને તો આને વરસાદ નું કહેવાય નહીં નકર તો નાવા ઉપડે એમ છે ઇન્સ્ટન્ટ. બાકી વરસાદ આમ જોવો તમે અહીં જાની તું ઓલા પણ જાની બંબો હેઠો જાય આમ જોવો તમે આ પાણી છે ને આ પાણી આમાં આવતું થઈ જવું જોઈએ, કટકો હેરફો નથી એટલે છું વરસાદ આવે મારું દિમાગ ન હાલે, મારી દિમાગથી બત્તી જલે પછી આ છે ને ખાલી શું કરવાનું છે ખબર છે આને આમ પાડી દેવાનું છે તો આમ એ તો આમ એટલે આને માર ખાવાના છેલ્લા થવો તમે અંદર ખમો થઈ ગયો કાંઈ શું. અને હવે છે બધું અહીંયા આવી છે પણ હવે અહીંયા ભૂંગળી સુધી ભેગું છેલ્લું છે એટલે હેઠું તો જાહેરથી અમારે હેરખું કરવું જોઈએ યાર. ફાઇનલી માઇન દેશી જુગાડ કરું ને તો અહીં તેકલી પંચર પડી જાય કે તે નીકળવા મળે, પંચર ન પડવું જોઈએ તો સારું પડે. જવો કાંઈ હવે તો અહીં તમે જવો ખાલી અહીં છે આની અંદર જાય છે અહીંયા પકડીને તો વધારે દેખાય જુઓ એટલે પાણી આવે છે મતલબમાં કહેવાનો મતલબ જો આવે ને તો એ પાણી એટલું મતલબમાં હવે એમાં આવે છે તાકામ જેટલો વરસાદ આવે એટલું બધું પાણી આમાં આવે છે એટલું આપણે પ્લાન કર્યો અને વરસાદ તમે જોવો ગાઈસ. બાકી આજમાં વરસાદ આવ્યો એક નંબર
અમારા આનંદ વાળા પણ ઉતા અને આ બે બહેનોનો કાંઈ કામ ધંધો છે નહીં આજમાં, કેમ કે દિવાળીનું જાગરણ છે, ઉજાગરો છે, આટા મારવા જવું જોઈએ, એની બદલે મેગી ખાઈ બેઠી બેઠી ઓલી અને આ ડિસ્કો કરે કરવું તો અરે બહુ બરાબર હે કરે હલવાનું જાવું તો ને કેવું કોને હા કાશી મેગી ખાઈ બોલો. અને વરસાદ તમને દેખાડો કઈ જુઓ છે આ કેમ વરસાદ છે તો તમે જુઓ ખાલી તમે યાર કેટલો વરસાદ છે જુઓ બાકી ના એમ થોડું હું પેલા ભાગી ગયો કોઈ બાપા તારા વિના હવે કેમ રે દિવાશે એ ભલા મરી રામા રે ભલા તારી રામા કે ને માત જાજો રે એને રેલ ની પથારી કરી ગઈ છે ઉપડી જલે બે વેનો તો તમે તો કરવાનું શું તમારે અવાજ બંધ કરી દેવા આપણે જોઈએ આમાં હું કઈ આવું તો કહેજો લાગશે થોડી વાર પણ આવી છે મજા કિસના બેન સસમાં એમ પહેરે પપ્પા એ તો રિંગ છે ને સસમાં અરે ભાઈ હું એ લાગુ હો બાકી કેમ પણ એમ ઘટે કાંઈ ઘટે અરે વાહ તો વાંધો નહીં થેન્ક યુ કાજલ માટે તમને એક વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે સને અમારા ઘરે શ્રીમત આવેલું છે શ્રીમત આવેલું છે અમારા ઘરે હમણાં ટૂંક જ સમયમાં શ્રીમત છે તો શું કહેવાય કે કોના ઘરે છે ક્યાં છે એવું તમને જણાવી દઉં તો લાલજીભાઈના ઘરે 2 છોકરાના લગ્ન થયા હમણાં એમાંથી એક ભાઈના ઘરે છે ને શ્રીમત આવેલું છે જો મોટા છોકરાનું નામ લવજી છે નાના છોકરાનું નામ સવજી છે પછી મોટાના ઘરનાનું નામ છે સેતુ પછી એકનું નામ છે શિલ્પા નાનાનું નામ શિલ્પા છે મોટાનું નામ સેતુ છે એમ નહીં એમાં પાછા નાના મોટા છે એમાં નાના મોટી છે એટલે આપણે આપણી રીતના એમ કરવાનું હોય પણ મોટા છોકરાના ઘરમાં કોણ છે લવજીના ઘરમાં કોણ છે એનું હા એમ પછી સવજીના ઘરમાં કોણ છે શિલ્પા હા એમ કહેવાનું તો માણસને સવજીના ઘરમાં શિલ્પા છે અને લવજીના ઘરે સેતુ છે હા યાર એવું છે તો હવે શ્રીમત કોનું છે એક બાઈનું શ્રીમત આવેલું છે તો શું કહેવાય કે તમારે હવે કોમેન્ટ કરીને કહેવાનું છે કે કઈ બાઈનું શ્રીમત હશે યાર હા અંદાજ લગાડજો હા સવજીના ઘરનાનું શ્રીમત હશે કે લવજીના ઘરનાનું શ્રીમત હશે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે બસ શ્રીમત છે ને હવે ટૂંક સમયમાં છે તો શું કહેવાય કે આપણો વિડીયો આવશે તો ખાસ કરીને જોઈ આવજો તો મસ્ત લાગશે ખાસ કરીને આમાં છે ને તમારી રીતે તમે કોમેન્ટ કરીને કહેજો પછી આમી છે ને આની પછીના બીજા વિડીયોમાં કહેશું ને મને અહીંયાથી તમને તમારી બધાની ખબર પડે 3 ચેનલો છે એમાં આ ચેનલમાં કાનથી મોટી છે એમાં વિડીયો આવે બાકી પાછો આમાં આવે નક્કી ન હોય પછી નામ આપી દો 3 ને બાકી મેં એ હાટું કીધું કે મને ખબર પડે ને કેટલાક તમે કોમેન્ટ કરવા વાળા છો કોમેન્ટો કેટલાક કરો એમ એ હાથથી મેં તમને કીધું છે કોમેન્ટ કરવાનું તો ખાસ કરીને તમે બધા જોઈ વિચારીને કોમેન્ટ કરી લેજો ને બસ આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ એમ નથી કરવાનો પૂરો હવે તો ખેસવાનો છે વરસાદ આ તમે મિત્રો વરસાદ તો જોવો યાર વરસાદના વીજળીને ચમકારે કેમ કે આજે છે દિવાળીનું જાગરણ છે આખી રાત જાગેલા છે અને દિવસના પણ જોવો 4 વાગી ગયા હાંજના તો 4 વાગ્યા તો એમ છે ને ઘેરે સહી થાય જ્યાં નતા દરિયામાં ઘડીક રખડવા ગયા પણ વિજયવાહા કલાક રખડ્યા પછી વિજયવાહા બીજા ત્યાં નથી અને બસ ઘરે જઈ ઘરનું કામ કરતા હા એમાં રાત ને બે વસ્તુ વિયું કઈ ખબર ન પડી પણ તોય હજી નીંદર આવતી નથી બાકી હવે તો છે ને આપણે રસોઈનું ટાણું કીધું છે તો રસોઈ બનાવવાની છે તો આજમાં રસોઈમાં કઈક નવીન વસ્તુ બનાવીશું એવું લાગે છે કા બોલો બે શબ્દ નવીન બોલો કઈક ખાવાનું છે આજમાં નવીનમાં તો શું બનાવવાનું છે બે શબ્દ બોલો એમ 2 શબ્દ લે યા દેશી જુગારના શબ્દ બોલ્યા અને સને ફેમિલી આ તો હજી કોઈએ કીધું નહીં આપણે કેમ માણાનું અથવા ગમે એનું ફેસ રિવાઇલ કરીએ એમ મમ્મીએ શ્રીમતનું રિવાઇલ કરી લીધું અમારા ખુદના ઘરે છે કે નહીં એટલે કે મારા મોટા ભાઈના છોકરાના ઘરે છે તો કાજલે કીધું એ પ્રમાણે અનુભવ કરજો મગજમાં તમને બેહે તેવા કોમેન્ટ કરજો મોટા ભાઈનું નામ છે લવજી નાના ભાઈનું નામ છે સવજી તો સવજીના ઘરના હશે કા લવજીના ઘરના હશે એવી રીતે તમારે કોમેન્ટ કરવાની ગમે એને રહેશે પછી તમારી બધાની ઈચ્છા નામ લખીને કહી આપો અને કહેજો ચોક્કસમાં ચોક્કસ અમારે છે ને 3 ચેનલ છે મોટી ચેનલ છે ને એ દરિયાઈ ખેડૂત છે પણ એમાં શ્રીમતનો વિડીયો નહીં આવે એમાં ડાયરેક્ટ મચ્છીના વિડીયો આવતો હોય પછી ત્રીજી ચેનલ એટલે બીજી ચેનલ છે ને એ છે ધનજીની મોજ તો એમાં શ્રીમતનો વિડીયો ચોક્કસમાં ચોક્કસ હા આવો એમાં જ આવશે અને બધા એમાં જ આવ્યા છે ત્યાં લગન
અને આ ચેનલ છે દેશી રસોઈ કાઠિયાવાડી. તો આમાં આપણે છે ને ડાયરેક્ટ બ્લોગ નથી બનાવતા, ડાયરેક્ટ ઓનલી વન વિડીયો બનાવી છે. અને વિડીયો પાછો કેવો તાકે વિડીયોની રીતે વિડીયો બનાવતા, પણ હમણાંથી આપણે 2-3 દિવસથી એમ હાલે છે કે બ્લોગની જેમ કરીએ છીએ. એનું કારણ એ છે કે જાગરણમાં અને વરસાદમાં ન કરે નારાયણ 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 નારાયણ. પછી ભાઈ બાકાજી કી બોલતી હોય તાકે એક પછી બીજી કોમેન્ટ કરીને કહેજો કે અમે છે ને ઉજાગરા સહી તો દિન રાત થી આયા નહીં સાહેબ એમને ત્યાં લીન નથી જતા, એને કહો અમને ત્યાં લીન જાય. એ હાલને આપણે જઈએ રત્નેશ્વર નગરીમાં નાવા. આ દરિયામાં કોઈ માને લીધા તને રજની ચોખા નીરવા જો હે મારા ફેમિલી વાતું થાય વાતું. ચોખા છે ખાઈ છે. નીરલા હવે તે લઈ ગયા કાના એ હાલને કાના ગમતી મનવ રાવ કોડીલા કાન રે ઢીન 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 એ વાલા રે નસક તમરીના. छोड़ न देगा मैं रहूंगा अकेली मुझे लेके चलो ना लेके चलो ना નો લેકે ની સે લેકે. જો મારે ફોન આવી ગયો. चलो ना. તો બધું આવું છે ભાઈ, કોઈને ખોટું લગાડવું નહીં, કોઈને આપણે ઘરના માણસને કોઈને ખોટું નહીં લગાડવું. એનું કારણ એ છે કે આપણે છે ને ખાલી જણાવવાનું હતું અને એ બાને વ્યૂ થોડાક વધારે પાડવા નતા, એટલે આપણે વ્યૂ પડી ગયા. અને હવે છે ને મેં 3 ચેનલનું નામ આપ્યું છે, ગમે એમાં વિડીયો આવી જાય ચોક્કસમાં ચોક્કસ જોઈ લેજો. ભૂલ્યા વગર કોમેન્ટ પણ કરી દેજો. વરસાદે આવી જશે અને શ્રીમતી અમારે આવી જશે. હાલો વિડીયો કરો પૂરો. હા તો જો મસ્ત આ બે બેનું બેઠ્યું છે. હવે વરસાદ બોલો, બોલો. ઉમરે છે ને તો આપણે કોલમાં ઘડી કાંઠો મારવા સાહેબ લીધા છે તો જાવું, ન લીધા તો કઈ નહીં, રસોઈ બનાવવા મળશું એવું બધું છે ને. બસ આ સાથે હા. વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.